હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ચેનલ. આજનો વિડીયો ખૂબ જ અગત્યનો છે કારણ કે આજના વિડીયોમાં આપણે બેઝિક કોન્સેપ્ટ ઇફ એલ્સ જે તે સમજશું. ઇફ એલ્સની મારી પાસે વિથ ડાયાગ્રામ વિથ કોડ છે, તો તમે અંત લગી આ વિડીયો જોજો જેથી તમને ઇફ એલ્સનો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હશે તે સોલ્વ થઈ જશે. સૌથી પહેલાં જો તમે લૂપનો વિડીયો ના જોયો, આપણે લૂપનો વિડીયો અપલોડ કરેલ છે તો તે તમે જોઈ લેજો. તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન આવે છે, વોટ ઇઝ અ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ? ઇફ એલ્સ સ્ટેટમેન્ટ એટલે શું? તો તેની ડેફિનેશન છે, ધ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ ઇઝ યુઝ ટુ મેક ડિસિઝન in a program. It takes a condition. If the condition is true, one block of code runs. If it false, condition is another block run. એનો મતલબ એ છે કે જ્યારે જો એક કન્ડિશન ટ્રુ હોય તો તે બ્લોકમાં રન કરશે, અને જો એક કન્ડિશન ફોલ્સ છે તો તે એલ્સેમાં કામ કરશે. તેની સિન્ટેક્સ સમજો. પહેલે ઇફ હશે. ઇફ એટલે શું? જો કન્ડિશન ટ્રુ હશે તો ઇફમાં જશે, અને એલ્સ હશે જો કન્ડિશન ફોલ્સ હશે તો તે અહીંયા કામ કરશે. કોડ ઓફ રન્સ ધ ઇફ કન્ડિશન ઇઝ ટ્રુ. જ્યારે કન્ડિશન ટ્રુ હશે ત્યારે ઇફમાં કામ કરશે, અને એલ્સ એટલે શું? જ્યારે કન્ડિશન ફોલ્સ છે ત્યારે તે કામ કરશે. તો તમે એ સમજી ગયા છો કે વોટ ઇઝ ઇફ એલ્સ. ઇફ એલ્સની મારી પાસે ડાયાગ્રામ છે તે તમે સમજો. સૌથી પહેલા પ્રોગ્રામ ત્યાંથી રન થશે, કન્ડિશનમાં જશે. જો કન્ડિશન ટ્રુ હશે તો કન્ડિશનલ કોડમાં જશે, અને પછી પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે. ક્યારે થશે? જ્યારે ફોલ્સ થઈ જશે. કન્ડિશન ફોલ્સ થશે ત્યારે પ્રોગ્રામ એન્ડ થઈ જશે. હવે આપણે સમજશું ઇફ એલ્સની કેટેગરીઝ. ઇફ એલ્સની કેટેગરીઝ છે, ઇફ સ્ટેટમેન્ટ છે, ઇફ એલ્સ સ્ટેટમેન્ટ છે, ઇફ એલ્સે ઇફ ને એલ્સે સ્ટેટમેન્ટ છે, નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ છે, સ્વિચ સ્ટેટમેન્ટ છે, અને નેસ્ટેડ સ્વિચ સ્ટેટમેન્ટ છે. તો સૌથી પહેલા આપણે સમજશું ઇફ સ્ટેટમેન્ટ એટલે શું. ઇફ સ્ટેટમેન્ટ, an if statement is used to check a condition. If the condition is true, the statement inside the if block is executed. એનો મતલબ એમ છે કે જ્યારે કન્ડિશન ટ્રુ હશે તો જે છે કન્ડિશનલ કોડમાં જશે. અધરવાઇઝ જ્યારે કન્ડિશન ફોલ્સ થઈ જશે તો પ્રોગ્રામ ત્યાંનો ત્યાં એક્ઝિક્યુટ થઈ જશે. તેમાં આપણે એલ્સે નહીં આવે. ટૂંકમાં તમે સમજી જાઓ. જો તેની ડાયાગ્રામ કેવી રીતના છે, સૌથી પહેલા પ્રોગ્રામ રન થશે, કન્ડિશનમાં જશે, અને જ્યારે કન્ડિશન ટ્રુ હશે તો કન્ડિશનલ કોડની અંદર જશે, અને પછી તે ફરીથી કન્ડિશનમાં આવશે. જ્યારે પાછી કન્ડિશન ટ્રુ હશે તો ફરીથી પાછો એ રિપીટ થશે. તમે સમજો જ છો. પછી જ્યારે કન્ડિશન ફોલ્સ થઈ જશે તો ડાયરેક્ટ શું થાય છે? પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ જાય છે. તો મારી પાસે તેનો કોડ છે તે તો સમજો. તો આપણે આવી ગયા છે VS કોડમાં. અહીંયા મેં બેસિક કોન્સેપ્ટનો એક લોજિક વાપરીને કોડ લખ્યો છે. અહીંયા આપણે ઇન્ટીજર મેનથી ફંક્શન સ્ટાર્ટ કર્યું છે. ઇન્ટીજર એજ લીધી છે, ઇન્ટર યોર એજ. એજ આપણે પ્રિન્ટ કરાવી છે, તો %d એન્ડ એજ. અહીંયા આપણે ઇફ સ્ટેટમેન્ટ લીધું છે, એજ ગ્રેટર દેન ઇક્વલ ટુ 18. જો એજ જે છે 18 કરતાં મોટી હશે તો શું આવશે? યુ એલિબિલિટી ટુ વોટ. એટલે તમે ટૂંકમાં તમે વોટ કરી શકશો. અધરવાઇઝ તમે જ્યારે 18થી નાની ઉંમર હશે તો તમે વોટ કરી શકશો નહીં. આપણે પ્રોગ્રામને રન કરીએ. અને તમે જોઈ શકો છો કે ઇન્ટરવ્યુ એજ આપણે પૂછે છે કે તમારી એજ શું છે. અહીંયા આપણે 15 નાખીએ તો શું આવે છે? જો અહીંયા પૂરેપૂરો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ જાય છે. ઠીક છે. અને એ જ જગ્યાએ આપણે ફરીથી કોડ રન કરીએ. ફરીથી પૂછે, જો અહીંયા આપણે 20 લખશું તો શું આવશે? યુ આર એલિબિલિટી ટુ વોટ. એટલે તમે વોટ કરી શકશો. સમજી ગયા? તો ઇફ સ્ટેટમેન્ટનો મતલબ એ છે કે જ્યારે કન્ડિશન ટ્રુ હશે ત્યારે જ જે કોડ ઓફ બ્લોકમાં જશે, અધરવાઇઝ કોડ આપણો છે એક્ઝિક્યુટ થઈ જશે. હવે આપણે સમજશું ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. આપણે ઇફ સ્ટેટમેન્ટ તો સમજી ગયા. હવે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ એટલે શું? આપણે ડેફિનેશન જોઈ. એન ઇફ એલ્સ સ્ટેટમેન્ટ ઇઝ યુઝ ટુ ચેક અ કન્ડિશન. ઇફ ધ કન્ડિશન ઇઝ ટ્રુ, ધ કોડ ઇનસાઇડ ધ ઇફ બ્લોક રન્સ. ઇફ ધ કન્ડિશન ઇઝ ફોલ્સ, ધ કોડ ઇનસાઇડ. એનો મતલબ એ છે કે જ્યારે કન્ડિશન ટ્રુ હશે તો ઇફમાં જશે, અને એલ્સ હશે તો ફોલ્સમાં જશે. સમજી ગયા? જો નોર્મલી તમે સમજો, જ્યારે કન્ડિશનલ ટ્રુ હશે તો ઇફમાં જશે, અને જ્યારે કન્ડિશનલ ફોલ્સ હશે તો એલ્સમાં જશે. અહીંયા જો તેની સિન્ટેક્સ કેવી રીતના છે, ઇફ કન્ડિશન આપણે ઇફ ઉપર લીધું છે, કોડ જ્યારે ટ્રુ હશે ત્યારે કોડ ઓફ બ્લોકમાં જશે, એલ્સ જ્યારે ફોલ્સ થઈ જશે. ઠીક છે. એલ્સ એમાં ફોલ્સ હશે. તો એને ડાયાગ્રામ તમે સમજો સૌથી પહેલાં. તેથી તમે એ સમજી જાઓ કે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ એટલે શું. ડાયાગ્રામ જો સૌથી પહેલાં પ્રોગ્રામ રન થાય છે, પછી કન્ડિશનમાં આવશે, કન્ડિશનમાંથી આવશે એલ્સે કોડ. એલ્સે કોડ ક્યારે આવશે? જ્યારે ઇફ કન્ડિશન છે તે ટ્રુ છે, અને જ્યારે કન્ડિશન ફોલ્સ થશે ત્યારે એલ્સે કોડમાં આવીને એક્ઝિક્યુટ થઈ જશે. જો તમે આ સમજી જ ગયા છો તો હું તમને હવે કોડ સમજાવું. કોડથી તમને વધારે ક્લિયરિટી થશે કે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ એટલે શું. અહીં તમે જોઈ શકો છો આપણે બેઝિક કોન્સેપ્ટ લીધો છે. આપણે માર્ક્સને પ્રિન્ટ કરાવવા છે. ઠીક છે. એટલા માટે આપણે ઇન્ટીજર માર્ક્સ લીધું છે. પછી આપણે ઇફ માર્ક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 35, એટલે તમે પાસ થશો, નકર તમે ફેલ થઈ જશો. આનો લોજિક છે. ઠીક છે. તો આપણે કોડને રન કરીએ. અહીંયા તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ માર્ક આપણે અહીંયા 30 નાખી દે. ઠીક છે. તો શું આવશે? યુ આર ફેલ ધ એક્ઝામ. તમે ફેલ થઈ ગયા છો એક્ઝામમાં.
અધરવાઇઝ જો આપણે ફરીથી આપણે પ્રિન્ટ તેને આપણે પ્રિન્ટ કરાવવું છે તો અહીંયા આપણે 38 રાખી દઈએ, ઠીક છે. તો શું આવ્યું? યુ પાસ ધ એક્ઝામ, તમે પાસ થઈ ગયા એક્ઝામમાં. ઇફ એલ્સ સ્ટેટમેન્ટનો મતલબ એ છે કે જ્યારે ઇફ હોય છે ત્યારે ટ્રુ કન્ડિશન હોય છે ત્યારે ક્લોડ ઓફ બ્લોકમાં જાય છે, ઠીક છે. અને એલ્સેમાં તે ફેલ થઈ જાય, ઠીક છે, કન્ડિશન ફોલ્સ થઈ જાય ત્યારે એલ્સેમાં જાય છે. તો તમે એ સમજી ગયા છો કે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ એટલે શું. હવે આપણે સમજશું ઇફ એલ્સે સ્ટેટમેન્ટ. આજે એક નામ જે મોટું છે પણ એનું કાર્ય પણ સાવ સિમ્પલ છે. એન્ડ ઇફ ને એલ્સે સ્ટેટમેન્ટ ઇઝ યુઝડ when you need to check more than one condition. If test each condition one by one and the first condition that true will be execute it blocks. If none condition are true then the block runs. એનો મતલબ એ છે કે આ કન્ડિશન ક્યારે ઉપયોગ થાય છે? જ્યારે મલ્ટિપલ આપણે કન્ડિશન ચેક કરવાની હોય, ઠીક છે. આ કોડ છે લાઇન બાય લાઇન આપણે ચેક કરે છે અને પછી જે ટ્રુ હોય છે તે ઇફમાં આવે છે. એલ્સ હોય છે ત્યારે પણ એમાં ટ્રુ હોય છે અને એલ્સ એમાં ફોલ્સ થઈ જશે, ઠીક છે. તમે જો સિન્ટેક્સ જો એટલે તમે સરળતાથી સમજી શકશો. ઇફ કન્ડિશન 1 માં શું છે? ટ્રુ કન્ડિશન હોય છે, ઠીક છે. કન્ડિશન 2 એમાં પણ ટ્રુ કન્ડિશન હોય છે. એલ્સેમાં ફોલ્સ થઈ જાય. જો બધામાં એક જ વર્ક કરે છે. ઇફ હોય છે તો સમજી જાઓ કે ટ્રુ કન્ડિશન છે. એલ્સે ઇફ હોય છે તોય પણ ટ્રુ હોય છે. એલ્સે હોય છે એટલે ફોલ્સ થઈ જાય. હું તમને કોડ સમજાવું જેથી તમે સમજી શકશો કે આ જે સ્ટેટમેન્ટ છે કેવા શું માંગે છે. તો અહીંયા પણ આપણે સિમ્પલ લોજિક વાપરીએ છીએ. અહીંયા આપણે અહીંયા માર્ક્સનું એક્ઝામ્પલ લીધું છે. ઇન્ટરિયર માર્ક આપણે અહીંયા સૌથી પહેલા ઇન્ટર કરશું, ઠીક છે. માર્ક્સ જે છે 80 કરતાં વધારે હશે તો ફર્સ્ટ ક્લાસમાં આવશે. માર્ક્સ જે છે 60 કરતાં વધારે હશે તો સેકન્ડ ક્લાસમાં આવશે. અને માર્ક્સ જે છે 35 કરતાં વધારે છે તો પાસ હશે અને એલ્સે તો ફેલ થઈ જાય, ઠીક છે. જો અહીંયા ઇફ છે, એકવાર ઇફ આપણે વાપર્યું, બીજી વાર એલ્સે ઇફ છે આપણે બીજી વાર વાપર્યું અને એલ્સે ઇફ ફરીથી આપણે વાપર્યું, છેલ્લે એલ્સે એટલે શું? કન્ડિશન ફોલ્સ થઈ જાય એટલે ફેલ થઈ જાય છે, વિદ્યાર્થી ફેલ થઈ જાય છે. તો આપણે કોડને રન કરીએ. અહીંયા આપણે માર્ક્સ નાખશું 80. શું આવ્યું? ફર્સ્ટ ક્લાસ આવ્યું. ફર્સ્ટ ક્લાસ આપણે ફરીથી કોડને રન કરશું. અહીં આપણે નાખશું સપોઝ 50, ઠીક છે. અરે યાર શું થાય છે? અહીંયા આપણે નાખશું 80 નહીં, અહીંયા આપણે નાખશું હવે 35. શું એવું? પાસ, ખાલી પાસ આવ્યા, ઠીક છે. તો તમે એ સમજી ગયા છો કે ઇફ ને એલ્સે નો મતલબ શું, ઠીક છે. આ પણ સાવ નોર્મલ હતું. હવે આપણે સમજશું નેસ્ટેડ ઇફ એટલે શું. નેસ્ટેડ ઇફ ની ડેફિનેશન છે a nested if statement means placing one if statement inside another. It allows you check one condition inside another condition. If the first condition is true then the inner if statement is checked. એનો મતલબ એ છે કે તમે એક કન્ડિશનલ જે હોય છે ઇફ, બરોબર, ઇફની અંદર ઇફ મૂકી શકો છો. ઉદાહરણ રાખશું. એક વ્યક્તિને આપણે પૂછશું કે તમારી ઉંમર કેટલી છે. જો 18 વર્ષની ઉંમર હશે તો તે વોટ કરી શકશે. અને બીજી આપણે ઇફ લઈશું નેસ્ટેડ ઇફ. નેસ્ટેડ ઇફમાં આપણે બીજી ઇફમાં આપણે શું પૂછશું કે તમારી પાસે વોટ આઈડી છે કે નહીં. જો વોટ આઈડી હશે તો આપણે તેને કરશું કે તમે વોટ કરી શકશો અને જો નહીં હોય તો તમે વોટ નહીં કરી શકશો, ઠીક છે. આનો મતલબ એ જ છે. સિન્ટેક્સ તમે સમજો છે. ઇફ કન્ડિશન અને એની અંદર બીજી કન્ડિશન ઇફ લીધી છે. કોડ રન્સ વેન બોથ આર ટ્રુ. હવે આપણે એનો કોડ સમજીએ. અહીંયા મેં એક કોડ લખ્યો છે જ્યાં ઇન્ટીજર એજ ને હેશ આઈડી લખી છે. ઇન્ટરિયર એજ આપણે કેમ મેં તમને રિયલ ઉદાહરણ લીધું હતું કારણ કે મને યાદ છે એટલે મેં તમને અહીંયા સમજાવી દીધું હતું. હવે આપણે ઇન્ટરિયર એજ અહીંયા આપણે એજને પ્રિન્ટ કરાવશું. પછી આપણે બીજી વાર એમ પૂછશું કે ડુ યુ હેવ આઈડી કાર્ડ, એટલે તમારી પાસે આઈડી કાર્ડ છે. જો હશે તો 1 એન્ડ ના હોય તો 0. સ્કેનએફથી આપણે એને પણ આપણે પ્રિન્ટ કરાવશું. ઇફ એજ જે છે 18 કરતાં મોટી હશે તો તમે વોટ કરી શકશો, એલ્સે તમે નહીં કરી શકશો, ઠીક છે. અને જો તમારી આઈડી કાર્ડ નહીં હોય તો તોય પણ તમે વોટ નહીં કરી શકશો. અને તમે રન કરીએ. સૌથી પહેલા પૂછે છે આપણી એજ કેટલી છે. આપણે અહીંયા નાખી દઈએ 25. હવે આપણે પૂછીએ કે તમારી પાસે આઈડી કાર્ડ છે કે નથી, એટલે વોટ આઈડી કાર્ડ છે કે નથી. તો હા હું લખી નાખું યસ મારી પાસે છે. તો અહીંયા આવે છે તમે વોટ કરી શકશો, ઠીક છે. આ કોડનો મતલબ એ છે કે તમે ઇફની અંદર બીજી ઇફ ક્રિએટ કરી શકશો અને તમે મલ્ટિપલ કન્ડિશનને ચેક કરી શકશો. તો આ સ્ટેટમેન્ટને પણ તમે સરળતાથી સમજી ગયા છો. તો હવે આપણે સમજશું સ્વિચ સ્ટેટમેન્ટ એટલે શું. સ્વિચ કેસ સ્ટેટમેન્ટ જે છે બધાથી અલગ છે કારણ કે સ્વિચ કેસમાં આપણે કોઈ એમાં કન્ડિશન નથી હોતી, ઠીક ને, એમાં કેસ હોય છે. તો આપણે ડેફિનેશન જોઈએ. સ્વિચ કેસ ઇઝ અ ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ ધેટ ચેક્સ વન સિંગલ વેલ્યુ એન્ડ મેચ વિથ મેની કેસ. એની જે એક વેલ્યુ હોય છે તેને
અલગ અલગ કેસ સાથે સરખાવવાની કોશિશ કરે છે. વેન અ કેસ મેચ ઓનલી ધેટ બ્લોક્સ રન, એટલે કે જ્યારે કેસ જે છે મેચ થાય છે ત્યારે જ કોડ છે રન થાય છે. ઇફ નો કેસ મેચ ધ ડિફોલ્ટ બ્લોક રન્સ, એનો મતલબ એ છે કે જ્યારે કોઈ પ્રકારનો કેસ જે મેચ નથી થતો ત્યારે જે છે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ જાય છે. તો મારી પાસે એના માટે ડાયગ્રામ છે, તમે સમજો. એટલે આપણે એક્સપ્રેશન જે છે એટલે અહીંયા વેલ્યુ અહીંયા ડિક્લેર કરી છે. કોડ ઓફ બ્લોક 1, કોડ ઓફ બ્લોક 2 એટલે કેસ 1, 2 એન્ડ 3 એન્ડ કોડ ઓફ બ્લોક n એટલે ડિફોલ્ટ. ઠીક છે. અહીંયા જે વેલ્યુ હશે તે બધી કેસ સાથે સરખાવવાની કોશિશ કરજો. જો કેસ 1 માં હશે તો તે ઈ પ્રિન્ટ કરશે, કેસ 2 માં હશે તો તે આઉટપુટ લેશે, કેસ 3 માં હશે તો તે આઉટપુટ લેશે, અને પછી લાસ્ટમાં ડિફોલ્ટ રહેશે. તો જે પ્રોગ્રામ છે એક્ઝિક્યુટ થઈ જશે. તો આપણે તેને VS કોડમાં એક કોડ સમજી લઈએ જેથી તમને એ પણ ક્લિયરિટી થઈ જાય કે સ્વિચ કેસ એટલે શું. અહીંયા મેં નોર્મલ પ્રોગ્રામ લખ્યો છે. ઇન્ટીજર ડે, ઇન્ટીજર ડે જે છે મેં અહીંયા ડેટા ટાઈપ ડિક્લેર કર્યો છે ઇન્ટીજર. માં આપણે લખ્યું છે ઇન્ટર ડે 1 ને 7, એટલે સોમ મંગળ બુધ ગમે તે તમે અહીંયા ઇનપુટ કરશો 1 થી 7 લગીમાં તો અહીંયા આવી જશે. અહીંયા સ્વિચ ને ડે, બરોબર. આપણે જે વેલ્યુ જે છે ડે ને ડિક્લેર કરી છે. કેસ 1 printf મંડે બ્રેક, કેસ 2 એ રીતના આપણે સન્ડે લખી કર્યું છે. ઠીક છે. પછી લાસ્ટમાં છે ડિફોલ્ટ ઇન્વેલિડ ડે નંબર. આપણે પ્રોગ્રામને રન કરીએ. અહીંયા આપણે એન્ટર કરીએ છીએ 5, તો શું આવશે? ફ્રાઈડે, પાંચમો દિવસ જે ફ્રાઈડે હોય છે. તો તમે એ સમજી ગયા છો કે સ્વિચ કેસ સ્ટેટમેન્ટ એટલે શું. સ્વિચ કેસ સ્ટેટમેન્ટ જે છે ઇફ સ્ટેટમેન્ટ નેસ્ટેડ ઇફ થી બધાથી અલગ છે. સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ આપણે ઘણા પ્રોગ્રામમાં કરી શકશું. તો હવે આપણે એ સમજશું કે નેસ્ટેડ સ્વિચ એટલે શું. આપણો લાસ્ટ જે કોન્સેપ્ટ છે નેસ્ટેડ સ્વિચ સ્ટેટમેન્ટ. નેસ્ટેડ સ્વિચ સ્ટેટમેન્ટ ડેફિનેશન છે, a nested switch statement placed inside another switch. It allows the two level decision making even if the inner and outer switch have the same case values. They do not confirm because each switch works independently. એનો મતલબ એવું છે કે સ્વિચની અંદર બીજી સ્વિચ નેસ્ટેડ તમે જ્યારે પણ નેસ્ટેડનું નામ સાંભળો તો સમજી જાઓ નેસ્ટેડનો મતલબ છે કે ઇફની અંદર ઇફ હશે કે સ્વિચની અંદર સ્વિચ હશે. ત્યારે કોડ તરફ જાય જેથી તમે એ સમજી જાઓ કે નેસ્ટેડ સ્વિચ સ્ટેટમેન્ટ એટલે શું. હવે મેં નેસ્ટેડ સ્વિચનો પ્રોગ્રામ લખ્યો છે તે ડીપ ને રોલ, ઇન્ટીજર ડીપ ને રોલ printf enter your department. પહેલે સૌથી પહેલે પૂછશે કે તમારો ડિપાર્ટમેન્ટ કયો છે. પછી સ્વિચ છે કેના માટે છે? ડિપાર્ટમેન્ટ માટે છે. ઠીક છે. ડીપનો મતલબ શું છે? ડિપાર્ટમેન્ટ. કેસ 1 ઇન્ટરિયર રોલ, એમાં અંદર ડિપાર્ટમેન્ટ એનો રોલ કયો છે? ડેવલપરનો છે કે ટેસ્ટરનો છે? પછી અહીંયા ફરીથી આપણે સ્વિચ લીધું છે રોલ. રોલમાં હશે યુ સિલેક્ટેડ ડિપ્લોડ, અને જો આપણે સિલેક્ટ કર્યું છે ટેસ્ટર તો અહીંયા આવશે ટેસ્ટર. અને જો આપણે કોઈ પણ સિલેક્ટ નહીં કર્યું, સપોઝ આપણે 3 કરી નાખ્યું તો શું આવશે? ઇનવેલિડ રોલ, એટલે તમારે કોઈ રોલ જ નથી. પછી અહીંયા બ્રેક આવી જાય છે. તમે જોઈ શકો છો અહીંયા ડિપાર્ટમેન્ટની અંદર રોલ આવ્યું છે. આ સ્વિચની અંદર બીજી સ્વિચ છે. આને કહેવાય નેસ્ટેડ સ્વિચ. કેસ 2 સ્ટાર્ટ થાય છે. કેસ 2 માં શું પૂછે છે? તમારો રોલ કયો છે? હેલ્પરનો છે કે મેનેજરનો છે? સ્વિચમાં આપણે શું લખ્યું છે? રોલ. કેસ 1 પ્રિન્ટ એફ યુ સિલેક્ટેડ હેલ્પર. જો આપણે એ 1 કર્યું હશે તો હેલ્પર આવશે, 2 કર્યું હશે તો મેનેજર આવશે, અને પછી જો આપણે એમાં 3 કરી નાખ્યું હશે તો શું આવશે? ઇનવેલિડ HR રોલ. સમજી ગયા? અને લાસ્ટમાં શું આવ્યું છે? ઇનવેલિડ ડિપાર્ટ ફોલ્ટ. હવે આ પ્રોગ્રામ આપણે રન કરીએ. અહીંયા આપણે નાખશું 1. હવે અંદર શું પૂછે છે? તમારો રોલ શું છે? ડેવલપરનો છે કે ટેસ્ટરનો છે? તો અહીંયા આપણે નાખશું 2. શું આવ્યું? યુ સિલેક્ટ IT ટેસ્ટર. ઠીક છે. આનો મતલબ તમે સરળતાથી સમજી ગયો છો. નેસ્ટેડ સ્વિચ એટલે શું? સ્વિચની અંદર બીજી સ્વિચ હોય છે તેને આપણે નેસ્ટેડ સ્વિચ કહીએ છીએ. આઈ હોપ તમને બધી સ્ટેટમેન્ટ સરખી રીતે સમજાઈ ગઈ છે. અને જો પણ કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ સેક્શનમાં કહેજો, તો હું તમને તે સોલ્વ કરવાની કોશિશ કરીશ. સ્ટેટમેન્ટમાં કોઈ પણ પ્રકારની તમને ભૂલ લાગતી હોય તો તે પણ મને કહી શકશો. અને જો તમે લૂપનો વિડીયો ના જોયો તો સૌથી પહેલાં તમે લૂપનો વિડીયો જોઈ લેજો, કારણ કે લૂપના વિડીયો જોઈને જો તમે ઇફ સ્ટેટમેન્ટમાં આવશો તો તમારો કોન્સેપ્ટ વધારે સ્ટ્રોંગ થશે. તો આપણે મળીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.